અખંડ ભારતનો શિલ્પી, અખંડ ભારત એટલે મ્યાનમાર, અફઘાનિસ્તાન, આ શ્રીલંકા સુધી જે આવે વિસ્તાર તે અખંડ ભારત કહેવાતું. આ અખંડ ભારતમાં જેને એક હથું શાસન કર્યું, જ્યારે આ દેશ સોનાની ચીડિયા ગણવામાં આવતું, આ દેશમાં નાલંદા, તક્ષશિલા જેવી વિશ્વવિદ્યાલયો હતી. આ અખંડ ભારતનો શિલ્પી કોડીનો દીકરો સમ્રાટ અશોકના ચરણોમાં વંદન. જલિયાવાલા બાગમાં જનરલ ડાયરે જે ગોળી મારવાનો જે આદેશ આપ્યો હતો, આ જનરલ ડાયરને લંડનની ધરતીમાં જઈ ગોળી દાબનાર વીર શહીદ ઉધ્યમસિંહના ચરણોમાં વંદન. વીર ઝરકારીબાઈના ચરણોમાં વંદન. અમારા ગુરુ અહીંયા બેઠા છે, જેનાથી અમે આ વૈચારિક ક્રાંતિ ઘર ઘર સુધી પહોંચાડીએ છીએ, તેવા અમારા ગુરુ બાબુદાદા ભાલિયાના ચરણોમાં વંદન. અત્રે ઉપસ્થિત વંડા ગામમાં પધારેલ માવતર સમાન વડીલો અને થનગનતા યુવાનોને બોટાદથી ગરુડા ગ્રુપ પધારી રહ્યું છે, તેમનું હાર્દિક સ્વાગત છે. રાષ્ટ્રીય અધ્યક્ષ બચુભાઈ ભાલિયાનું પણ હાર્દિક સ્વાગત છે આજના કાર્યક્રમમાં. આપણે એને તાળીઓથી વધાવીએ સૌ. વંડા ગામના સર્વે માવતર સમાન વડીલ મિત્રો અને યુવાનોને ચિરાગ ઝાલાના જય વહેલનાથ, જય માનદાતા, જય કોળી સમાજ. માગવાથી હંમેશા ભીખ મળે છે, ભીખ. માગવાથી શું મળે? ભીખ. અને અધિકારો જોતા હોય તો સામેવાળાની છાતી ઉપર પગ મૂકીને ચૂંટવવાની તૈયારી રાખવી પડે. આ સમાજે હંમેશા માગ 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 જ કર્યું છે, ક્યારે પણ આપવાનો બન્યો નથી. ઘણા વક્તાઓએ ઘણી બાબતોની રજૂઆત કરી. આવતા રહ્યો બધા મિત્રો ઉપર, આવતા રહ્યો, આવતા રહ્યો, આવતા રહ્યો. આ કોળી સમાજની હોમાંથી 35-40% ભાગીદારી હોવી જોઈએ. દેશ આઝાદ થયો ત્યાર પછી આ ગુજરાતમાં 35% કોળી સમાજની વસ્તી છે. મતદાન એટલું છે. કોળી ઠાકોરના કેટલા મુખ્યમંત્રી બનાવ્યા ભાઈ? ગૃહમંત્રી કેટલા બનાવ્યા? 2% વાણિયા અને બ્રાહ્મણોની વસ્તી છે. આ ગુજરાતમાં 8%, 8 વખત મુખ્યમંત્રી વાણિયા અને બ્રાહ્મણ સમાજના બન્યા છે. 7 અને 8% વસ્તી માત્ર પાટીદાર સમાજની છે. 5 વખત મુખ્યમંત્રી પાટીદાર સમાજના બન્યા છે. જ્યારે કોળી અને ઠાકોર સમાજને માત્ર માધવસિંહ સોલંકી કોંગ્રેસના સમયમાં એક જ વખત બનાવવામાં આવ્યા. અને જ્યારે આ કોળી ઠાકોર અને ઓબી સમાજને જ્યારે આરક્ષણ આપવાની વાત આવી, ત્યારે મુખ્યમંત્રીમાંથી કોઈ રાજીનામું આપવાની વાત કરી હોય તો એ માધવસિંહ સોલંકીએ કરેલી છે. અને આપણે કોઈ દી આગળનો ઇતિહાસ જ વાંચ્યો નથી, તો આપણામાં ક્રાંતિ કરવાના લક્ષણો ક્યાંથી આવે? ભાઈ, આ સરકાર જો ચાલતી હોય તો આપણા ટેક્સના પૈસે ચાલે છે. તમે જો જે બેઠા છો ને, એ હરેક વ્યક્તિ આ સરકારને 19,000 રૂપિયા દર વર્ષે આ સરકારને ટેક્સ ચૂકવીએ છીએ. મારા પરિવારમાં 5 વ્યક્તિ હોય તો 19,000 રૂપિયા લેખીએ 1 લાખ રૂપિયાની આજુબાજુ આપણે કોને ટેક્સ આપીએ છીએ? આ સરકારને. તો આ ગુજરાતમાં 6.5 કરોડની વસ્તી છે. 2.5 કરોડ ઉપરની વસ્તી આ કોળી અને ઠાકોર સમાજની છે. તો આપણે કેટલો ટેક્સ આ સરકારને ચૂકવતા હશું? 10% બિનનામત વર્ગને વર્ષે 1,000 કરોડની ફાળવણી થાય છે. અને આ કોળી અને ઠાકોર સમાજને ભીખ આપવામાં આવે છે, ભીખ. એટલે આંધ્રા અને મૂંગા બેરા થઈને ક્યાં સુધી બધું જોતા રહેશો? આપણે જેને મત આપીને મોકલા છે એને તો કદાચ બંગડીઓ પહેરી છે, પણ આ યુવાનો છે ને, કોળીના દીકરા છે ને, છે બાબા સાહેબ આંબેડકરે કીધું છે, જાઓ अपनी दीवारों पे लिख दो हम ही देश के शासक है. પણ બાબા સાહેબ આંબેડકર નું નામ આવે એટલે આપણે એમ સમજીએ આ તો માત્ર દલિત સમાજનો નેતા છે. સાંભળજો કાન ખોલીને, બંધારણ આપણે વાંચ્યું નથી.
340 આર્ટિકલમાં બાબા સાહેબ આંબેડકરે જો સૌથી પહેલા અધિકારો આપ્યા હોય તો આ મારો બેઠો કોળી અને ઠાકોર સમાજ અને ઓબીસી સમાજને આપ્યા છે. ત્યાર પછી એસસી અને એસટી સમાજને 341 અને 342 આર્ટિકલમાં આપ્યા છે. અને એસસી ને એસટી ને 114 ને 7% એનું તો એના ભાગનું મળે જ છે ભાઈ. આપણા કેટલા કલેક્ટર છે, આપણા કેટલા આઈજી છે, આપણા કેટલા એસપી છે, તપાસ કરી કે હમણાં સાયલામાં આપણા કોળી સમાજનો પરિવાર ગાડી લઈને જાય છે ને કુવાડીના છૂટા ઘા મારે છે. તમે એની એફઆઈઆર નહીં જોઈ હોય, અમે વાંચી છે. એફઆઈઆર ની કલમો એવી નાખી કે એને ટેબલ જામીન મળી જાય. સાંભળો, આપણા ભાઈઓ એફઆઈઆર કરવા જાય તો કઈ કલમ નાખે તમને શું ખબર પડે કે કયા આંકડા લખ્યા છે એમાં. એક કલમ એવી છે કે એમાં 20,000 નો દંડ થયો હોય તો એને 2 વર્ષની સજા થાય તોડફોડમાં. હવે 2 ગાડીના કાચ તૂટ્યા છે તો 20,000 તો કઈ નુકસાની થઈ નહીં હોય તો ખાલી 5,000 નો દંડ થાય એ આરોપીને. સમજો, આજે એક જાગૃત યુવાન તરીકે મેં એસપી ને ફોન કર્યો તો આપણા સમાજના એટલા ધારાસભ્યો છે, પક્ષના હોય કે વિપક્ષના, એને ખરેખર હું ધારાસભ્ય છું તો મારા ધારાસભ્ય તરીકે મારો પાવર શું છે એને ખબર હોવી જોઈએ. એસપી ને ફોન કરીને કહેવું જોઈએ, ભાઈ માફ માર્યો, અમારા ટેક્સના પૈસા તમને પગાર મળે છે, આવી દોગલી નીતિ રાખીને અમારે નથી આપી તો હવે ભાઈ હુકમ માંગો છો. અરે આપણો સમાજ અહીં એવડો છે, એક યુવાનને તૈયાર કરો વિધાનસભામાં સિંહની જેમ ગર્જના કરે, ચૂંટાઈ મોકલી દે. શો તૈયાર બધા કરો આ ખતર. જય કોળી સમાજ, જય કોળી સમાજ. તૈયાર રહેજો, માગવાનું નથી. જે ટિકિટ માંગવા આવે ને કહી દે ભાઈ તારી ટિકિટ બાઈક રાખ, તારી ઘરે ડોફા, અમારે કાંઈ ટિકિટ નથી જોતી. કોળી ઠાકોરનો પાવર બતાવો, અંદરો અંદરના છે ને મતભેદ ભૂલી આવો. આવનારી વિધાનસભા જો કુદરત કરે, વેલનાથની દયા હશે અને જો પાર્ટી બનાવશું તો પહેલી ટિકિટ સાવરકુંડલાના કોળી ઠાકોરને આપવાની. બાકી માગવાની તો નથી અને વટથી જીતવાનું છે. અને અમે આવશું ભાઈ પ્રચારમાં ખુલીને. હાલો, જો વિધાનસભામાં કોળી અને ઠાકોર સમાજના પ્રશ્નો ઉઠાવતા થશે ને તેથી અમને થાય કે સુરતથી આવેલો આ ધક્કો અમારા માટે